મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અલનીનોના સંભવિત પડકારોને પહોંચી વળવા માટે ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર સજ્જ હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે। આ આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ નર્મદા પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને 7 કિલોમીટર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, જેના અંતર્ગત પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા આદેશ અપાયા છે। અલનીનોની પરિસ્થિતિને પહોંચી વળવા કૃષિ સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા અને મહેસૂલ વિભાગ દ્વારા સંકલિત માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં પશુઓ માટે આગામી 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો સ્ટોક ઉપલબ્ધ રાખવા અને ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજન હેઠળ એઆઈ આધારિત કૃષિ પ્રગતિ પોર્ટલ દ્વારા 50 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવાની જાહેરાત કરાઈ છે। 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો અગાઉ નિર્ણય થયો હતો, એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે। ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય। સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। મને આનંદ છે કે આ પ્રકારે પશુઓ માટેની પણ ચિંતા ભવિષ્યમાં ઊભી થાય તો એનો પણ રિવ્યૂ કર્યો છે અને લગભગ 2 વર્ષ જેટલું ઘાસચારો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ જરૂર પડે ત્યારે એમને તરત મળી જાય એનો પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। મહેસૂલ વિભાગને પણ કોઈ પણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે। 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા